આપણે 7.1 માં ચલો બધું સ્વાધ્યાય વાઇઝ યાદ કરીએ. 7.1 માં શું વાતો કરી? સીધી સીધી વાતો, સીધું સૂત્ર લાગી જાય, ન થાય તો કઈક ગુણાકાર કાઉન્સ માઉન્સ છોડી દઈએ એટલે આપણું કામ થઈ જાય. એટલે આમાં સીધી વાતો એટલે સીધી રીત. ચલો સમજાઈ ગયું. બીજું કઈ કર્યું છે? ચલો 7.2 માં કેવી વાતો કરી? યસ, આદેશ લેવાનો એટલે એનું વિકલનનો પોર્શન કંઈક કેન્સલ થઈ જાય, બાકીનું કંઈ વધે એ પાછું ટ્રાન્સફર ટુ 7.1. યસ. ચાલો 7.3 માં શું વાતો કરી? 7.2 વાળી જ વાતો, આદેશ વાળી જ વાતો, પણ ફક્ત ત્રિકોણમિતિ વિધેયની. કોની? ત્રિકોણમિતિય વિધેય. ચલો ડન છે. ચલો 7.4 માં શું વાતો કરી? પેલા જે 9 સૂત્રો છે એ 9 સૂત્રોમાં આપણે લગભગ 6 ની જ ઉપયોગ કરેલો છે. 1/વાળા, 1/3 રૂટ વાળા અને 1/3 રૂટ વગરના, અને પ્લસ એને પૂર્ણ વર્ગ બનાવ્યા. સાચી વાત? પૂર્ણ વર્ગ બનાવી અને આપણે સૂત્રમાં કન્વર્ટ કર્યા. ડન છે. યાદ છે ને? બધું દેખાય છે ને કેમાં હું કેવું કર્યું હતું? ચલો 7.5 માં કેવી વાતો કરી? આંશિક અપૂર્ણાંક. શું વાતો કરી? આંશિક અપૂર્ણાંક. ઓકે છે. ચાલો આંશિક અપૂર્ણાંકમાં a અપોન પ્લસ b અપોન પ્લસ c અપોન, અથવા તો દ્વિઘાત હોય તો ax પ્લસ b અપોન પ્લસ cx પ્લસ d અપોન. યસ. ઓકે, આટલી વાતો. ચલો ખબર પડી ગઈ ને કેવા દાખલા હતા કે જેથી સ્વાધ્યાય કયા સ્વાધ્યાયને મેચ કર્યું. હવે આપણે 7.6 માં કેવું આવશે? ધ્યાન અહીંયા નામ પછી લખું છું, પણ કેવું આવશે એ જોઈએ. અત્યાર સુધી માનો કે આપણે આવું હોય ને કે ખાલી x આપેલો હોય તો સંકલન કરી નાખતા, x² અપોન કંઈક આપ્યું હોય તો સંકલન કરી નાખતા. આવી બધી સીધી સીધી વાતો કરી. હવે હું આવશે કહો? જો x અને sin x આપે તો હવે સમજાયું? તમે આમાં કાંઈ ન કહો સાહેબ આપણે છેદને અંશમાં ગોઠવીએ, કાનો કંઈક આદેશ લઈએ. હું કામ આદેશ ન આવે ભાઈ? કારણ કે આ તો ત્રિકોણમિતિ છે અને આ તો બહુપદી છે. તો ત્રિકોણમિતિ ને બહુપદી કોઈ દી એકબીજાને કઈ ભેગું થાય નહીં. હવે યાદ રહી ગયું ને કે 7.6 માં કેવી વાતો કરીશું? અથવા તમારે દાખલો સામે આવે તો આઈડિયા આવશે કે આ તો 7.6 નો જ છે. શા માટે? કારણ કે એક કરતા વધારે વિધેયો ગુણાકારમાં ભેગા થશે. તો ગણિતમાં વિધેય કેટલા આવે? ધ્યાન બધાનું અહીંયા. ઓકે, પેલા આ સમજ પડી ગઈ ને કે આવું હજુ આપણે ભણ્યા x અને sin જો સાથે હોય તો આપણે ભણ્યા આવું ભણ્યા છીએ આપણે 7.2 માં ભણ્યા ને. શું કરીએ? જો x² બરાબર t લઈ લઈએ તો x ઉડી જાય, sin t એનું થઈ જાય માઇનસ cos t. આવું ભણ્યા છીએ. પણ સરખી ઘાત આવે ને કંઈક લોચા વાળો ભાઈ આવે તો પ્રોબ્લેમ છે. ડન છે. ઓકે છે. કદાચ જો આવું આવે તોય લોચો, જો આનું સંકલન ના કરી શકાય. ડન છે. તો આવું આપણે 7.6 માં ભણવાનું છે, જેનું નામ છે ખંડસહ સંકલન. શું નામ છે? ખંડસહ સંકલન. ખંડ, ખંડ એટલે નહીં વર્ગખંડ, પણ ખંડ એટલે ટુકડા કરવા. શું કરવા? ટુકડા કરવા. તો આપણી પાસે ગણિતમાં 5 ટુકડા છે. ગણિતમાં કેટલા ટુકડા છે? 5. મસ્ત યાદ જો આવી રીતે રાખવાના. L I A T E લિયાટે. યાદ રહેશે શબ્દ? ઇંગ્લિશ વર્ડ છે લિયાટે, એવું યાદ રાખો ને, કારણ કે આવું કઈ મીનિંગ નથી આનો, પણ આ યાદ રાખવાની ટ્રીક છે. લિયાટે યાદ રહેશે? યાદ રહેશે. લાટે નહીં, લિયાટે. ચલો ડન છે. હવે લિયાટે શું કહે છે? દરેકના સ્પેશિયલ નામ છે. L ફોર લોગેરિધમ. આવે આવું કઈ લોગેરિધમ? log x, log 2x, log x², log વાળું જે કઈ બી હોય એનો સમાવેશ L માં થાય. એટલે L ફોર લોગેરિધમ. એને ગુજરાતીમાં કહેવાય લઘુગણક. ગુજરાતીમાં શું કહેવાય? લઘુગણક. ચલો ડન છે. L નો મીનિંગ સમજ પડી ગઈ? L ફોર લાયન નહીં, L ફોર લોગેરિધમ. ચાલો I ફોર ઇનવર્સ ટ્રિગોનોમેટ્રી. I for inverse trigonometry. ઓકે, ચેપ્ટર નંબર 2. 6 વિધેય આવી ગયા એમાં. sin ઇનવર્સ, cos ઇનવર્સ, tan ઇનવર્સ, sec ઇનવર્સ, cosec ઇનવર્સ. સમજ પડી ગઈ? ચલો ડન છે. ઓકે, તો I for inverse trigonometry ગુજરાતીમાં નામ શું છે? ત્રિકોણમિતિય પ્રતિવિધેયો. ત્રિકોણમિતિય
પ્રતિવિધેયો. ચલો સમજ પડી ગઈ. A for algebraic. A for algebraic. A for algebraic. algebraic ને ગુજરાતીમાં શું કહેવાય નથી ખબર. તો મીડિયમ ઇંગ્લિશ નો ક્લાસ નથી ચાલતો, ગુજરાતી મીડિયમ નો ચાલે છે, એટલે હું ગુજરાતીમાં લખાવું છું. પણ આ લિયાટે ગુજરાતી નથી લખાતું. કેમ લખવું લ્યો ગુજરાતીમાં? લ આઈ એ ટ એ કે ઈ શું કરવાનું એવું ન યાદ રહે. ઓકે, લિયાટે યાદ રહી છે. ચાલો, એલ્જીબ્રિક ને કહેવાય બહુપદી વિધેય. શું કહેવાય? બહુપદી વિધેય. નહોતું ખબર? બહુપદી વિધેય એટલે હવે તો ખબર પડે. બહુપદી વિધેયમાં શું આવે? x² + 1 x³ + x² + x - 1 જે સીધું સીધું દેખાય એ બધું બહુપદી. સમજ પડી ગઈ? ઓકે છે. તે આપણે ચેપ્ટર નંબર 2 માં ધોરણ 10 માં ભણ્યા બહુપદી ચેપ્ટર. p of x બરાબર લખતા યાદ છે? એ બધું બહુપદી વિધેય. ઓકે છે. ચાલો, t for trigonometry. T for trigonometry. ટ્રિગોનોમેટ્રી ને ગુજરાતીમાં કહેવાય ત્રિકોણમિતીય વિધેય. શું કહેવાય? ત્રિકોણમિતીય વિધેય. ટ્રિગોનોમેટ્રી અને ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી અલગ હો. જો આ 12મા ધોરણનું બીજું ચેપ્ટર, આ 11મા ધોરણનું ત્રીજું ચેપ્ટર. ટ્રિગોનોમેટ્રી sin θ, cos θ, tan θ, sec θ, cosec θ, cot θ. યસ છે. અને E for exponential. Exponential. N-E-N-S-I આવે કે C-I આવે? Exponential. ઓકે. N-E-N-Exponential. N-E-N-C-I. છોડો ને exponential ભાઈ. અલે exponential ડન છે. ચાલો, exponential. exponential ને ગુજરાતીમાં શું કહેવાય? exponential function એવું સાંભળ્યું છે. exponential function. exponential function. exponential function આવું તમે નામ સાંભળ્યું છે? હમણાં તો MCQ ગણ્યો આપણે e⁻x વાળો. MCQ ને છેલ્લો દાખલો e⁻x વાળો, એને exponential function કહેવાય. ઓકે, ગુજરાતીમાં શું કહેવાય? 5મા ચેપ્ટરમાં આવી ગયું. તમે કોઈ ધ્યાન નહીં આપ્યું હોય. 5મા ચેપ્ટરમાં આ બે શબ્દ આવી ગયા હતા. એક લઘુગણક શબ્દ અને એક આ શબ્દ. કાંઈ વાંધો નહીં, નો આવે તો ઘાતાંકીય વિધેય. શું કહેવાય? ઘાતાંકીય વિધેય. ઓકે છે. ચાલો, હવે આખું ગણિત આવી ગયું. કોઈ વિધેય બાકી રહીને તમને કયો હાલો, આની બહાર કોઈ ન હોય. તમે બોલો, એ આમાં ક્યાંક હોય જ. તમે એવું કહો સાહેબ sin x ક્યાં હોય? તમે એવું કહો સાહેબ e⁻2x ક્યાં હોય? તમે એવું કહો સાહેબ x⁵ + 10 ક્યાં હોય? તમે એવું કહો સાહેબ cos inverse x ક્યાં હોય? તમે કહો log 1 + x ક્યાં હોય? આના સિવાય તમે કઈ બોલી જ ન શકો. ગણિતનો કોઈ બી પેજ ખોલી નાખવાનો, એના સિવાય આ 5 સિવાય કોઈ વિધેય ન મળે. કોઈ પણ ખૂણા પરનું પેજ ખોલી નાખવાનું. સમજી? અમુક એ સાહેબ એવું ન હોય ને, અમારી પાસે છે એક વિધેય, જો √x + 1/√x² છે અમારી પાસે વિધેય. આ તો બહુપદી વિધેયમાં આવે, કઈ અલગ છે. ભલે ઘાત ભલે ઋણ રહી, પણ ગણાય તો બહુપદી. સમજ પડી ગઈ? તો ગણિત આ 5 વિધેયથી બનેલું છે. ઓકે, હજી બીજા બહુ બધા હાઈ લેવલના કોલેજમાં આવશે. હાઈપર લેંગ્વેજ, એ હાઈપર વાળા જે કઈ બી વિધેયો છે. અને કે અત્યારે કેમ sin x આવે? sin x કેમ આવે? તમે જ્યારે કોલેજમાં જશો ત્યારે આવું આવે. sin x તો આવશે જ, એનો ભાઈ એક sin hx આવશે. hx એટલે h કઈ એનો સહગુણક નથી, એ hx નામનું વિધેય આવે છે સ્પેશિયલ. ઓકે છે. હાઈપર ત્રિકોણમિતિ વિધેય એવું કંઈક નામ છે એનું. એક કોલેજમાં આવે છે. 12 સાયન્સ સુધી ક્યાંય h નામનું વિધેય આવતું નથી. ચાલો, આટલું ડન છે. સમજ પડી ગઈ? ઓકે, તો આ વસ્તુ સમજ પડશે. ડન છે. તો લિયાટે શબ્દ યાદ. લિયાટે જ હું કામ નહીં, પછી કહીશ તમને કે લિયાટે જ હું કામ. IL ઉલટો ન થાય, એ લિયાટે જ રહે. તમારે લિયાટે જ યાદ રાખવાનો છે. આમાંથી નવો અર્થ આડાવળો કરીને બનાવવાનો નથી. બાકી આડાવળો કરશો તો વિધેયના નામ તો આવડી જશે, પણ આપણું ખંડેસર સંકલન ઊભું રહી જશે. ખંડેસર સંકલન લિયાટે વર્ડ જ ફોલો કરશે. કેવી રીતે એ હમણાં સમજાવીશ. આ સમજ પડી ગઈ? પેલા ડન છે. ઓકે, તો સૌથી પહેલા લખી દો
ટાઇટલ મારી દો ખંડસ સંકલન અને પછી એમાં આ લખી દો. ચલો હવે માનો કે કેવું આવશે તો ખંડશ સંકલનમાં બે વિધેયો ગુણાકારમાં હશે. સાચી વાત. પણ મેં તમને અત્યાર સુધી શું કીધું કે સંકલનમાં ગુણાકારનો કોઈ નિયમ નથી. વિકલનમાં કેવો નિયમ હતો? પહેલું એમ નામ બીજાનું વિકલન પ્લસ બીજું એમ નામ પહેલાનું વિકલન. આપણે આવું કરતા. સાચી. ઈશા પછી લખો બેટા, મૂક દેવે. ઓકે, આપણે આવું કરતા. ઓકે છે, ક્લિયર? તો આમાં હવે માનો કે પ્રશ્ન કેવા આવે, હમણાં જ વાત થઈ, આપણે યાદ કરો. ઇન્ટિગ્રેશન ઓફ x sin x અથવા તો ઇન્ટિગ્રેશન ઓફ e raised to x sin x અથવા તો ઇન્ટિગ્રેશન ઓફ x સ્ક્વેર ઇન્ટુ e raised to x. જો બબે જોડિયામાંથી ભેગી થાય છે, જોઈ લો. આ કોણ છે? a. આ a છે ને. આ કોણ છે? t. આ કોણ છે? e. આ કોણ છે? t. આ કોણ છે? a. અને આ કોણ છે? e. સાચી વાત. સાચી વાત. તો આપણે શું કરવાનું સમજાવો. અહીંયા આપેલા હોય ને એના પરથી એનો નંબર એટલે આલ્ફાબેટ વિચારી લેવાનો. લાઈક તમે આનો આલ્ફાબેટ શું વિચાર્યો? એ વિચાર્યો, એટલે આનો આલ્ફાબેટ એ છે અને આનો આલ્ફાબેટ શું છે? ટી છે. યસ. ચલો, આનો આલ્ફાબેટ શું છે? ઈ છે અને આનો આલ્ફાબેટ ટી છે. આનો આલ્ફાબેટ એ છે અને આનો આલ્ફાબેટ ઈ છે. હવે આ જે આલ્ફાબેટ નક્કી થઈ જાય એટલે તમારી પાસે આલ્ફાબેટ તો બે જ હોય ને. કોઈ પણ દાખલામાં બે જ હશે કે બધા સાથે પાંચે પાંચ નહીં હોય. હશે તો કેટલા હશે? જેમ કે જો આમાં બે જ છે એટલે પછી આ બધું તો કશું હોવાનું નહીં. એટલે આ દાખલો જ આપણો બની ગયો. તો આમાં એ અને ટી જે મળ્યા આલ્ફાબેટ એના આ બાજુથી ક્રમિક વિચારવાના. પહેલા કોણ આવે છે? પહેલા એ આવે છે કે પહેલા ટી આવે છે? યાદ રહ્યું ને? એટલે પહેલા આપણે એક એ છે અને એક ટી છે. તો લાઈનમાં લિયાટેમાં ગયા તો પહેલા આપણને એ મળ્યો અને પછી ટી મળ્યો. ચલો, આમાં પહેલા કોણ મળ્યો? પહેલા ટી મળ્યો. અને એવું ન હોય કે જે મળે એની બાજુનો જ મળે. કોઈક વખત એલ અને ઈ પણ ભેગા થશે. જેમ કે e raised to x into log x. સમજ પડી ગઈ ને? ઓકે. ચલો, હવે આમાં પહેલા કોણ મળ્યો? એ અને પછી કોણ મળ્યો? અહીંયા લાઈનમાં નહીં હોય, આડાવડા હશે. તમારે તો આ મુજબ કોણ મળે એ નક્કી કરવાનું. ચલો, રેડી છે? આટલું ડન. પછી શું વિચારવાનું? ભાઈ 10:15 નહીં વાગ્યા ને? ઓકે, ચલો, આટલું ડન. ઓકે, તો હવે શું કરવાનું સમજાવું. તો હવે છે ને આ યુ નું સિલેક્શન. યુ જે પહેલા મળે ને એ તમારો યુ અને જે બીજા નંબરે મળે એ તમારો વી. હાલો, યાદ રહી ગયું? યાદ રહી ગયું? તો ચલો, કયો દાખલો ગણવો છે તમે કયો ઈ કરીએ. પહેલો, બીજો, ત્રીજો. પહેલો ગણીએ તો ચલો, એમાં યુ કોણ બને? x બને કે sin x બને? ડન છે? ડન છે. કારણ કે પહેલા તમને કોણ મળ્યો તો? એ મળ્યો તો, એટલે આ તમારો યુ બની જશે અને પછી કોણ મળ્યો? ટી, એટલે આ તમારો વી બની જશે. ડન છે? ડન છે. ઓકે, એટલે ચાલો હવે શું કરવાનું? આપણે શું લખ્યું? યુ બરાબર x અને વી બરાબર sin x લઈ ખંડશ સંકલન લેતા. સમજ પડી ગઈ? એટલે હવે આપણે અહીંયા ખંડશ સંકલન કરીશું. કેવી રીતે કરીશું એ તો હજુ ખબર છે નહીં, પણ આપણે કરીશું. ફાઇનલ થઈ ગયું. ચલો, ખંડશ સંકલન આમાં આવશે. શા માટે આવશે ખંડશ? ચલો, પ્રશ્ન જોઈને કહો. પ્રશ્ન જોઈને કહો શા માટે ખંડશ આવશે? કારણ કે બે વિધેય એવા છે કે જે ગુણાકારમાં આવે છે. 7.5 સુધીની એકેય મેથડ ફોલો નથી કરતા. એટલા માટે 7.6 એટલે કે ખંડશ પાસે જવું. કારણ કે જ્યારે પ્રશ્ન પૂછાશે ત્યારે ખબર નથી કઈ રીત છે. એટલે પ્રશ્ન જોઈને તમારે સ્વાધ્યાય નક્કી કરવાનું છે. પછી નક્કી કરશે કે કઈ રીત લાગુ પડશે. 7.5 સુધીમાં કેવું છે કે કોઈ પણ રીત કોઈ પણ સ્વાધ્યાયમાં જતી રહી છે, પણ 7.6 વાળી રીત આગળના કોઈ સ્વાધ્યાયમાં જશે. ચલો, ડન છે? આટલું રેડી? ઓકે. હવે આનો જવાબ શું આવે? યુ એમ નમ. કેમ પહેલામાં આવતું એક એમ નમ બીજાનું વિકલન? યાદ આવ્યું? એટલે યુ એમ નમ. એટલે આને બોલાય કેવી રીતે? જો આમ યુ ઇન્ટિગ્રેશન ઓફ વી ડીએક્સ. ચલો, યાદ કરો તો યુ એમ નમ એટલે યુ નું કાંઈ કરવાનું, ખાલી સંકલન કોનું કરવાનું? વી નું. એટલે યુ એમ નમ વી નું સંકલન માઇનસ ઇન્ટિગ્રેશન માઇનસ, હવે વી એમ નમ નથી. ઓકે, માઇનસ
ઇન્ટિગ્રેશન ઇન બ્રેકેટ યુ નું વિકલન, બોલો તો યુ એમ નામ એટલે કે યુ ઇન્ટિગ્રેશન ઓફ વી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ઇન બ્રેકેટ, બ્રેકેટમાં ઘણું બધું છે, ઇન બ્રેકેટ યુ નું વિકલન ઇન્ટુ વી નું સંકલન. આ બધું થયું એનું બહાર સંકલન છે તો પાછો અહીંયા ડીએક્સ. ચલો યાદ રહેશે, બહુ હેલું છે. જો યુવી નક્કી થઈ ગયા, યુવી નક્કી કરતા ડીએટી આવડશે. એટલે સૌથી પહેલા યુવી, જો આ કાંઈ લખવાનું નથી હો, આ તો સૂત્ર છે, ડાયરેક્ટ આ જ લખવાનું આવશે અને ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ જશે. યુ વી ને એવું કાંઈ લખવાની પછી જરૂર છે નહીં, અહીંયા ખાલી યુવી એકવાર કહી દેવાનું અને યુવી ખંડસ શબ્દ આવી ગયો. ડન છે? ચલો ડન છે. સૌથી પહેલા રકમ જોવાની, રકમ જોઈને નક્કી થયું કે આમાં તો ખંડસ જ લાગશે. એ નક્કી થયા પછી યુવી નું સિલેક્શન લૈયાટેથી કરી નાખ્યું. જેવું સિલેક્શન થઈ જાય પછી આ સૂત્ર યાદ કરવાનું, યુ ઇન્ટિગ્રેશન ઓફ વી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ યુ નું વિકલન એટલે કે ડીયુ બાય ડીએક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ વી એટલે કે વી નું સંકલન, અને આખાનું બાર સંકલન છે એટલે જ મેં કાઉન્સ કર્યો હતો. અને એ સંકલન હોય એટલે અહીંયા પાછો ચલનો ડીએક્સ આવે. ડન છે? ચલ કરાવો તો આ દાખલો હવે. એટલે અહીંયા આપણી પાસે ઇન્ટિગ્રેશન ઓફ એક્સ સાઇન એક્સ છે. સાચી વાત? ડન છે? ચલો એટલે આ તો કશું કઈ આવવાનું છે નહીં. દાખલાની શરૂઆત અહીંથી થઈ એટલે નક્કી થઈ ગયું ખંડસ આવવાનું છે. એટલે આ આવી ગયો. લિયાટે ક્યાંય દર્શાવવાનું છે? લિયાટે ઓનલી મનમાં છે. લિયાટે પરથી યુવી ડિસાઇડ થઈ ગયું. ચલો ડન છે. પછી સીધું સંકલન સ્ટાર્ટ થઈ ગયું. યુ એમ નામ, પણ યુ એમ નામ એટલે એક્સ એમ નામ. ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ડી બાય dx of x into integration of ડન. ચલો x તો બહાર સેલું તો કઈ કરવાનું છે જ નહીં. આ ભાઈનું સંકલન તો આવડે છે તો માઇનસ એક્સ કોસ એક્સ માઇનસ કયો ભાઈ એટલે અહીંયા થઈ ગયો 1 એટલે માઇનસ માઇનસ કોસ એક્સ આવડી ગયો. બોલો જવાબ બસ આટલું આખા સ્વાધ્યાયમાં કરવાનું છે. ચલો ડન.